હાય, ગુડ મોર્નિંગ, નમસ્કાર ફ્રેન્ડ્સ. આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છીએ જેમનો મોર ધેન 20 યર્સનો એચઆરમાં એક્સપિરિયન્સ છે, જેમને તમે દિવ્ય ભાસ્કરમાં દર સોમવારે વાંચતા હશો અને અત્યાર સુધીમાં એમણે ઘણી બધી બુક્સ લખી છે કે જેનાથી કેટલા બધા એચઆર પ્રોફેશનલ્સ પોતાની કરિયરને બિલ્ડ કરી શક્યા છે. એમનું નામ છે મિસ્ટર ભાવેશ ઉપાધ્યાય. સર, ગુડ મોર્નિંગ અને વેલકમ ટુ અવર પોડકાસ્ટ એચઆર. આજના સમયમાં દરેક વ્યક્તિ બિઝનેસ કરે છે અને ગુજરાતી તો બિઝનેસ કરે જ, પણ આ દરેક બિઝનેસની એક સૌથી મોટી ચેલેન્જ છે કે વોટ ઇઝ એચઆર? એચઆર છે શું? એચઆરમાં કરવાનું શું? અને એચઆરના પ્રોબ્લેમ્સને સોલ્વ કેવી રીતે કરવાના? તો આવા બધા તમારા દિમાગમાં જેટલા પણ ક્વેશ્ચન્સ હોય તેના આન્સર આજે તમને આ પોડકાસ્ટ, આ ઇન્ટરેક્શનમાંથી મળવાના છે. સો વેલકમ મિસ્ટર ભાવેશ ઉપાધ્યાય. થેન્ક યુ સો મચ. અને એચઆર એક એવું ડોમેન છે કે જેની અંદર લોકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે એને હેન્ડલ કેમ કરવું. અને આજે 2025માં જ્યારે બધા જ લોકો સ્ટાર્ટઅપ, એન્ટરપ્રેન્યોરશિપ, બિઝનેસ ડેવલપમેન્ટ, બિઝનેસ સ્ટ્રેટેજીની વાતો કરી રહ્યા છે, ત્યારે બિઝનેસ જેના થકી ચાલે છે એ માણસ, એ વ્યક્તિ, એની પાસે કામ કેમ કરાવવું અને એમના થકી જે પ્રોબ્લેમ્સ આવે છે એને સોલ્વ કેમ કરવા, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો સર, સૌથી પહેલા તો અમારા વ્યુઅર્સને એ કહો કે એચઆર એટલે શું? થેન્ક યુ ફર્સ્ટ ઓફ ઓલ વૈશાલી, કે એક બહુ સરસ બ્યુટીફુલ સબ્જેક્ટ છે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ. અને આ ટોપિક વિશે વાત કરવી એ મારા માટે તો આનંદનો વિષય છે, પણ તમને એટલા માટે કોમ્પ્લિમેન્ટ્સ આપું છું કે આવો તમે ટોપિક લઈને આવ્યા છો જે ખરેખર બહુ જરૂરી છે, અદ્ભુત છે. અને જે લોકો એચઆર મેનેજમેન્ટને સારી રીતે જાણે છે, જે એન્ટરપ્રેન્યોર્સ હોય કે પ્રમોટર્સ હોય કે બિઝનેસ લીડર હોય, ઓકે, એ લોકો કેવી રીતે પોતાની જાતને ડિફરન્શિએટ કરે છે જેની સામે કે જે લોકો એચઆર મેનેજમેન્ટને પૂરતું મહત્વ નથી આપતા. એટલે પહેલા તો એક વસ્તુની વાત કરું કે એચઆર મેનેજમેન્ટ એટલે શું? કે હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ એટલે માણસોનું કંપનીના ગોલ અને પરફોર્મન્સ જોડે કેવી રીતે મેનેજમેન્ટ કરવું, કેવી રીતે અલાઇનમેન્ટ કરવું, અને આ મેનેજમેન્ટથી કંપનીને શું ફાયદો થાય, એ જેની માહિતી અને જેનું જે બિઝનેસ લીડર છે કે જે પ્રમોટર છે એને જો આના વિશે પૂરતું જ્ઞાન અને પૂરતું ડીપલી ઊંડાણમાં નોલેજ હોય તો કંપનીમાં કામ કરતા માણસોને સારી રીતે મેનેજ કરી શકે છે. ઓકે, દરેક કર્મચારીઓ કંપનીના ગોલ જોડે રાઈટ, સારી રીતે અલાઇન કરી શકે છે. અને જે વ્યક્તિ અથવા તો બિઝનેસ લીડર, પ્રમોટર્સ હોય કે કંપનીનો પ્રેસિડેન્ટ કે વાઇસ પ્રેસિડેન્ટ હોય, જો એનામાં એક સારી સ્કિલ હોય કેવી રીતે પીપલ મેનેજમેન્ટ કરવું, રાઈટ, તો કંપનીના પરફોર્મન્સ, કંપનીના ગોલ અને બધા જ કર્મચારીઓ, રાઈટ, ડિપાર્ટમેન્ટ હેડ્સ, ઓકે, બધા સાથે મળીને કેવી રીતે કંપનીનો ગોલ અચીવ કરી શકે એ એચઆર કરી શકે છે. ઓહ, પરંતુ જે માણસ, તમે બહુ સરસ સવાલ પૂછ્યો કે જે વ્યક્તિ એચઆર ને જો સમજી શકે, ઇવન ધી એચઆર હેડ, જો એને કેવી રીતે એચઆર મેનેજમેન્ટ કરવું જો એનું જ્ઞાન ન હોય તો કંપનીમાં મેશઅપ બી થઈ શકે છે. આમાં બે માણસોની વાત છે. એક તો કંપનીના પ્રમોટર્સ, રાઈટ, કંપનીના લીડર્સ, એ લોકોને એચઆર વિશે શું સમજણ છે, એચઆર ડિપાર્ટમેન્ટ જોડેથી શું કેવી રીતે કામ લેવું એની સમજ. અને બીજું, જે વ્યક્તિ એચઆર ડિપાર્ટમેન્ટને હેડ કરે છે એની એચઆર ડિપાર્ટમેન્ટની શું સમજ છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા મારી શરૂઆતની કેરિયરમાં હું જ્યારે એક લાર્જ ફાર્મા કંપનીમાં કામ કરતો હતો ત્યારે આઈ વોઝ જસ્ટ એક્ઝિક્યુટિવ. તો મને એવું હતું કે એચઆર ડિપાર્ટમેન્ટનું કામ લોકોને ડિસિપ્લિન રાખવાનું છે. આપણે કહીએ કે પોલીસ ડિપાર્ટમેન્ટ જેવું. સર, મને તો એવું કે એચઆર નું કામ છે ખાલી અટેન્ડન્સ લેવી અને સેલરી કરવી. એટલે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પરફોર્મન્સ ડ્રીવન ડિપાર્ટમેન્ટ કેવી રીતે કરવું ને એ એચઆર નું ટ્રાન્સફોર્મેશન થયું છે. ઓકે, અને જે લોકો આ સમજી શક્યા છે ને એ લોકો બધા કરતા અલગ છે. જે લોકો નથી સમજી શક્યા અને હજી ટ્રેડિશનલ વેમાં એચઆર ને હેન્ડલ કર્યા છે, કે જે તમે કીધું પ્રમાણે કે એટેન્ડન્સ કરવી, કે સેલરી કરવી, કે માણસોનું ફૂલ એન્ડ ફાઇનલ કરવું, કોઈ માણસ રજાનું પૂછવા આવે ત્યારે એને ધુતકારી દેવો, કે પછી આવતો થોડા વખત પછી, એમ કરીને પોતાનું મહત્વ પોતાનું ઇમ્પોર્ટન્સ ઉભું કરવું, આ બધા એચઆર ના ટિપિકલ માઇન્ડસેટ છે.
જે વ્યક્તિ એચઆર હોય, જે એકદમ પ્રોગ્રેસિવ હોય, જેને ખબર હોય કે મારે લોકોને કેવી રીતે હેલ્પ કરવી છે, ડિપાર્ટમેન્ટને કેવી રીતે પરફોર્મન્સ ડ્રિવન બનાવવું છે, એ જ વ્યક્તિ સારું એચઆર લીડર બની શકે. તો સર એવું કહી શકાય ને કે કોઈ પણ બિઝનેસ લીડર કે પ્રમોટર્સ છે એમના માટે આજના સમયમાં એચઆર નો રોલ સમજવો, એક્સેપ્ટ કરવો એ સૌથી મોટો કોર કમ્પિટન્ટ પાર્ટ છે જો એને બિઝનેસ નો ગ્રોથ કરવો તમે બહુ એક શબ્દ બોલ્યા અત્યારે, એક્સેપ્ટ કરવો. યસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘણા મેં બિઝનેસ ઓનર્સ જોયા છે કે એચઆર નો રોલ એક્સેપ્ટ નથી કરી શકતા. જી, અને તમે એચઆર ડિપાર્ટમેન્ટને પૂછો ને કે ભાઈ તમારું પરફોર્મન્સ કેમ નથી આવતું, તો કે અમને કઈ ઓથોરિટી નથી, અમે કંઈ પણ કંઈ કામ કરીએ તો મેનેજમેન્ટ ના પાડે છે. એટલે તમે જે શબ્દ બોલ્યા ને એક્સેપ્ટ કરવું, બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેક બિઝનેસ લીડરે એચઆર ના રોલને ઓળખવો અને એક્સેપ્ટ કરવો. યસ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સર મને એવું લાગે છે કે એચઆર એ બિઝનેસની આખી સાયકલમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપાર્ટમેન્ટ અને એક્ટિવિટી છે. તો 2025માં એમએસએમઈ, એસએમઈ કે કોઈ પણ બિઝનેસ માટે એચઆરની ચેલેન્જીસ જે છે એ કઈ હોઈ શકે અને એનું સોલ્યુશન શું હોઈ શકે? 2025માં હું હવે બીજી એક તમને એક સરસ ડેટા આપું કે ગુજરાતની જો આપણે વાત કરીએ ને વૈશાલી, તો બાકી બધા ડિપાર્ટમેન્ટ છે, જે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે, માર્કેટિંગ છે, પરચેસ છે, સ્ટોર છે, એ લોકોનું એટ્રિશન 15 થી 18% છે. જ્યારે જે લોકો એચઆર ડિપાર્ટમેન્ટને હેન્ડલ કરે છે એમનું એટ્રિશન 36% છે. જે લોકોની જવાબદારી છે કે લોકોને સાંકળવા, લોકો જોડેથી પરફોર્મન્સ લાવવું, મેનેજમેન્ટ વતી પીપલ મેનેજમેન્ટ કરવું, હવે એ લોકો સ્ટેબલ નથી આપણા ગુજરાતમાં. એટલે આ બહુ મોટી કમનસીબ છે. પરંતુ જ્યારે તમે 2025 ની વાત કરી છે કે ભાઈ એચઆર નો રોલ શું હોવો જોઈએ, તો હું 4 પ્રકારના એચઆર ના રોલ વિશે હું તમને આજે કહેવા માંગુ છું. એક, કે એચઆર નો રોલ દરેક વસ્તુને મેનેજમેન્ટ પર્સપેક્ટિવથી જોવાની જરૂર છે. હવે મેનેજમેન્ટ પર્સપેક્ટિવ એટલે શું કે મેનેજમેન્ટની આંખથી બધી વસ્તુઓ જોવી. હું એને બહુ સરળ અને સિમ્પલ ભાષામાં તમને કહેવા માંગુ છું કે ફોર એક્ઝામ્પલ ક્વોલિટી ડિપાર્ટમેન્ટનો હેડ અથવા તો ક્વોલિટી ડિપાર્ટમેન્ટ આપણે ત્યાં વીક છે એવું એચઆર ને ખબર હોવી જોઈએ કે આપણું સ્ટ્રેન્થ માર્કેટિંગ છે, પણ સપોઝ આપણે સપ્લાય ચેનમાં કદાચ વીક છે, તો એચઆર ને ખબર હોવી જોઈએ કે કંપનીની સ્ટ્રેન્થ શું છે, કંપનીની વીકનેસ શું છે, અને પ્રમોટર્સને કંપનીની નીચે વીકનેસ હોય એને સ્ટ્રેન્થન કરવામાં એચઆર નો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એટલે મેનેજમેન્ટની આંખથી દરેક વસ્તુની જોવી. બીજો, લોકોને પરફોર્મન્સ ડ્રીવન બનાવવા. હવે બહુ બધા ટૂલ છે લોકોને પરફોર્મન્સ ડ્રીવન બનાવવા માટે. કેઆરએસ, કેપીઆઈસ તો છે જ, પણ એ સિવાય બી ઘણા પરફોર્મન્સ રિલેટેડ ટૂલ છે જેનો ઉપયોગ કરી લોકો એન્ગેજ રહે અને પરફોર્મન્સ ઉપર વધારે ફોકસ કરે. એ બીજો મહત્વનો એચઆર ડિપાર્ટમેન્ટનો રોલ છે. અને ત્રીજો રોલ હું તમને કહું કે લોકોને એકબીજા જોડે કેવી રીતે સાંકળવા, જોડે મળીને કેવી રીતે વિનિંગ કલ્ચર ઉભું થાય. નોર્મલી શું ચાલતું હોય છે વૈશાલી કે લોકો એકબીજા જોડે કોમ્પિટિશન કરે છે, ડિપાર્ટમેન્ટ અને ડિપાર્ટમેન્ટ કોમ્પિટિશન કરે છે. ફાઇનાન્સ અને એચઆર ઓલવેઝ એ લોકોને એવું હોય કે ફાઇનાન્સ ને એવું હોય કે એચઆર ડિપાર્ટમેન્ટ તો દે આર સ્પેન્ડિંગ ડિપાર્ટમેન્ટ, અને એચઆર લાગે કે આ લોકો અમને સમજતા. એટલે બધા જ ડિપાર્ટમેન્ટ એક જ ગોલ સાથે કેવી રીતે જોઈન્ટલી સાથે મળીને કામ કરે એ જોવાની એચઆરની ફરજ છે. અને ચોથો, એક સારું કલ્ચર ઉભું કરવું કંપનીમાં. હવે કલ્ચર કોણ ઉભું કરી શકે? એક, કંપનીના પ્રમોટર્સ કરી શકે અને એચઆર ડિપાર્ટમેન્ટ એમને સપોર્ટ કરી શકે. તો એચઆર ડિપાર્ટમેન્ટની એ જવાબદારી બને છે કે કંપનીના જે ઓનર હોય, જે પ્રમોટર્સ હોય કે એન્ટરપ્રેન્યોર્સ હોય, અથવા જો મલ્ટીનેશનલ કંપની હોય તો એના એ લોકોના પ્રોફેશનલ્સ, વાઇસ પ્રેસિડેન્ટ, પ્રેસિડેન્ટ હોય, સીઈઓ હોય, એ લોકોને કંપનીમાં એક વિનિંગ કલ્ચર, પરફોર્મિંગ કલ્ચર, હેલ્ધી કલ્ચર, જેમાં લોકો એકબીજાને કમ્યુનિકેટ કરી શકે અને એવું સરસ કલ્ચર ઉભું કરવાની જવાબદારી એચઆરની છે. એ આ ચોથો નંબરનું એચઆરનું કામ. એટલે જો આ 4 વસ્તુ મને લાગે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને 2025માં. એટલે કે એચઆર મેનેજમેન્ટને સમજતો હોવો જોઈએ, એચઆરે કલ્ચર બિલ્ડ કરવું અને એમ્પ્લોયી પાસેથી પરફોર્મન્સ લેતા શીખવું જોઈએ અને ખબર પણ હોવી જોઈએ. કરેક્ટ. તો આ પ્રકારના રોલ પ્લે કરવા માટે જ્યાં સુધી તમારી પાસે એચઆર ન હોય ત્યાં સુધી કંપનીના પ્રમોટર્સ અને લીડર્સે આ રોલ પ્લે કરવો પડે. એક્ઝેક્ટલી. અને આ રોલ પ્લે કરવામાં એસ્પેશિયલી જો અત્યારે ગુજરાતની હું વાત કરું તો કયા કયા ચેલેન્જીસ છે અને શા માટે એ ચેલેન્જીસ છે આપણે
તમે એક બહુ સરસ વાત કરી અને આઈ મસ્ટ કોમ્પ્લિમેન્ટ યુ. તમે એક વસ્તુ બોલ્યા કે જો HR ડિપાર્ટમેન્ટ ના હોય તો કંપનીના પ્રમોટર્સે આ રોલ ભજવવો પડે. યસ એટલે બહુ સરસ એક્ઝામ્પલ આપું. મેં થોડા વખત પહેલા એક આર્ટિકલ લખ્યો દિવ્ય ભાસ્કરમાં કે પ્રમોટરે એક સારા HR મેનેજર બનવું જોઈએ. યસ મેં વાંચ્યો હતો. હા. એટલે એનો અર્થ એવો છે કે જો પ્રમોટર્સને ખબર હોય કે બિઝનેસ ઇઝ ઇક્વલ ટુ પીપલ મેનેજમેન્ટ. રાઈટ. જો લોકો જ નહીં પણ બિઝનેસ કોણ કરશે? તમે તો ખૂબ સરસ ફોર્મ્યુલા આપી કે બિઝનેસ ઇક્વલ ટુ પીપલ મેનેજમેન્ટ. એટલે જો તમે પીપલ મેનેજમેન્ટને સારી રીતે કરી શકતા હોય તો યુ આર અ ગ્રેટ એન્ટરપ્રેનર. ઓકે. અને 2025માં સૌથી મોટી ચેલેન્જીસ જો હું તમને સરળ શબ્દોમાં કહું ને તો એક, લોકોને એવું લાગે છે કે અમને સારી કંપની નથી મળતી, સારી જોબ નથી મળતી. કંપનીઓને એવું લાગે છે કે અમને સારા માણસો નથી મળતા. આ બંને વચ્ચેની જે ગેપ છે ને, હું તમને બીજો એક ડેટા આપું. અત્યારે ગુજરાતમાં, ખાલી ગુજરાતમાં જેટલી બી જોબ પોર્ટલ છે ને એનું જો તમે એનું સ્કેનિંગ અથવા તો રિસર્ચ કરો ને તો ખાલી ગુજરાતમાં જ અત્યારે 3.5 લાખ વેકેન્સીસ છે. ગુજરાતમાં જ અત્યારે. થેન્ક યુ સર કે અમારા વ્યુઅર્સમાં જો કોઈ જોબ શોધતા હોય તો એમને સેટિસ્ફેક્શન થશે કે તેમની પાસે 3.5 લાખ ઓપોર્ચ્યુનિટીઝ છે. હવે લોકોને એવું છે કે અમને સારી જોબ નથી મળતી. એટલે મોટામાં મોટી ચેલેન્જીસ છે કે માણસોને ઓળખવા, એમની કોમ્પિટન્સી અને સ્કિલ્સ અને નોલેજને જાણવા અને એમને સારો રોલ ઓફર કરવો. સર મને એવું લાગે છે કે આ સારાની ડેફિનેશન કોઈને ક્લિયર નથી. ચાહે એ એમ્પ્લોયી હોય કે એમ્પ્લોયર હોય. હું તમને આ બહુ સરસ વાત છે. હું તમને બીજું એક એક્ઝામ્પલ આપું કે એક માણસ એક્સ કંપનીમાં બહુ સારું કામ કરતો હોય, એ જ કોમ્પિટન્સી, એ સ્કિલ અને એ જ નોલેજ, પરંતુ વાય કંપનીમાં જ્યારે જોઈન કરે ને ત્યારે નિષ્ફળ થઈ જાય છે. કેમ એવું થાય છે? કારણ કે કંપની એમને સારું પ્લેટફોર્મ નથી પૂરું પાડી શકતી. એન્વાયરમેન્ટ નહીં, એને એનું જે નોલેજ છે ને એનો પૂરેપૂરતો ઉપયોગ નથી થઈ શકતો. કેમ? પોલિટિક્સ કે બીજાની સામે એને કેટલો રોલ આપવો, એનું ઇમ્પોર્ટન્સ કેટલું હોય મેનેજમેન્ટમાં, આ બધા વેરિયસ ફેક્ટર્સ છે. પરંતુ જો આપણે એને સરળ ભાષામાં 2025ની જો ચેલેન્જીસની તમે જો વાત કરતા હો ને તો એક ગુજરાતમાં અત્યારે એક તમને બીજી એક ઇન્ફોર્મેશન આપું કે કેન્દ્ર સરકાર અત્યારે કોમન મિનિમમ વેજ કરવા જઈ રહી છે. અચ્છા, ઓકે. એટલે બહુ થોડા સમયમાં મારા ખ્યાલથી ઇમ્પ્લિમેન્ટ થશે આ વસ્તુ. એટલે પહેલા કેવું હતું કે બિહાર, છત્તીસગઢ અથવા તો બીજા સ્ટેટમાંથી ગુજરાતમાં એક મેન પાવરનો સપ્લાય કોન્સ્ટન્ટ ચાલુ હતો. હવે જો કોમન મિનિમમ વેજ થાય તો બિહારનો માણસ ગુજરાતમાં શું કામ આવે? કામ કરવા શા માટે? રાજસ્થાનનો માણસ શું કામ ગુજરાતમાં આવે? એટલે ગુજરાતમાં બહુ મોટી સ્કેર્સિટી ઊભી થઈ શકે, ખરી થવાની શક્યતા બહુ રહેલી છે, હું જોઈ રહ્યો છું. એટલે દરેક એન્ટરપ્રેનર્સને હું ખાસ વિનંતી કરીશ કે તમારા માણસોને તમે સાચો, એમને રિટેન કરો લાંબા સમય સુધી અને પરફોર્મન્સ ડ્રીવન બનાવો. આ એક મોટી ચેલેન્જીસ છે 2025માં. બીજું કે ગુજરાતે ટેકનોલોજી સેવી બનવાની જરૂર છે. આપણે તમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું તમે સાંભળ્યું હશે નામ, અને AI નો મેક્સિમમ યુઝ કરી અને કેવી રીતે તમે તમારી પ્રોસેસને, તમારી કાર્યક્ષમતાને તમે મેક્સિમમ કેવી રીતે યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ HR ડિપાર્ટમેન્ટ કેન્ડિડેટના સ્ક્રીનિંગમાં AI નો ઉપયોગ કરી શકે છે, કેન્ડિડેટના પરફોર્મન્સ મેનેજમેન્ટમાં AI નો ઉપયોગ કરી શકે છે. AI નો ઉપયોગ તમે ડિટેલ એનાલિસિસ 3 વર્ષનું તમને જો હિસ્ટરી ખબર હોય કે મંથ ઓફ જુલાઈમાં મારા માણસો ઓછા થઈ જાય છે, એવી બી તમને AI માંથી ઇન્ફોર્મેશન મળે કે ભાઈ આ કેટેગરીના માણસો મારા ત્યાં ટકતા નથી. તો આવા બધા જે ટૂલ છે, ટેકનોલોજી છે, એનો મેક્સિમમ ઉપયોગ કેવી રીતે કરીને કામગીરી કેવી સરળ બનાવી, આ બીજું ચેલેન્જ છે. ઓકે, એટલે એવું કહી શકાય કે બધા જ બિઝનેસ માટે 2025માં બીજી ચેલેન્જ એવી છે કે લોકો પાસેથી કામ અને પરફોર્મન્સ ઇઝીલી અને જોઈએ છે એવું કેવી રીતે લેવું, અને ખબર પણ પડવી જોઈએ, અને ન ખબર પડે તો શીખવું જોઈએ. બહુ સરસ વાત છે. અને ત્રીજી ચેલેન્જીસ 2025ની મને જે લાગે છે કે માણસોને સંભાળી રાખવા પડશે. એટ્રિશન, અત્યારે જે ગુજરાતનું ઓવરઓલ એટ્રિશન અરાઉન્ડ 18% જેવો છે. હવે એ એટ્રિશન મને એવું લાગે છે ને કે 18 થી 25 ઉપર જઈ રહ્યું છે. અને ખાસ કરીને જે સેન્ટર છે, અમદાવાદ છે, સુરત છે, રાજકોટ છે કે બરોડામાં, ત્યાં એટ્રિશન બહુ વધતું જાય છે. ઓકે. અને કેમ વધે છે કે એક માણસ એક કંપની છોડીને બીજી કંપનીમાં જાય છે, બીજી કંપનીમાંથી ત્રીજી જાય છે. એટલે પોઝિશન 3-4 જ બદલાય છે.
પણ ઇમ્પેક્ટ બહુ હાઈ હોય છે. બહુ મોટી એટલે પ્રમોટર્સ અથવા તો મેનેજમેન્ટ ઓર HR ડિપાર્ટમેન્ટને એક સલાહ આપીશ કે નવો માણસને તમે શોધશો એમાં 3 મહિના જશે, એને તમે સેટલ કરશો તમારી કંપનીમાં બીજા 6 મહિના જશે, એટલે યુ આર લૂઝિંગ 10 મહિનાથી 1 વર્ષ યુ આર લૂઝિંગ. રાઈટ. એટલે તમારા માણસોને સાચવી રાખો, સંભાળી રાખો અને એને પરફોર્મિંગ કલ્ચર ઊભું કરો જેથી એ માણસ પરફોર્મ કરી શકે. ને એવું કહી શકાય કે પરફોર્મન્સ માટે થઈને નવો એમ્પ્લોયી લેવો એના કરતા જે છે એને ટ્રેન કરો, સાચવો અને થોડી ઓથોરિટી આપો એટલે ઓટોમેટિક એ પરફોર્મ કરીને આપશે. રાઈટ સર? ઓથોરિટીનો ટોપિક બી આપણે છે ને એક વખત બહુ લાંબુ ડિસ્કશન કરવું પડશે. એકચ્યુઅલી આજના પોડકાસ્ટનો આપણો મેઇન ઓબ્જેક્ટિવ એ છે કે 25 ઓલરેડી 6 મંથ જતા રહ્યા છે, તો બાકીના 6 મંથમાં આપણી ગુજરાતની કંપનીઓ પરફોર્મ કરી શકે અને ગ્રોથ કરી શકે એ માટે એચઆરના ચેલેન્જીસ ઉપર આપણે વાત કરીએ. એટલે બાકીના ઘણા ટોપિક પણ અમે લઈને આવશું. પણ સર, તમે જે મેઇન 3 ચેલેન્જીસ કીધા કે ભાઈ તમારે માણસોને સાચવવા પડશે કારણ કે ગુજરાતમાં 18% એટ્રિશન રેશિયો છે જે 25% સુધી જઈ શકે છે. સેકન્ડ, કે તમે માણસને જવા દેશો તો એ બીજી કંપનીમાં જશે, પણ તમારે ફરીથી હાયરિંગમાં બીજા 10 મહિના એને સેટ કરવા માટે આપવા પડશે. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે હવેના સમયમાં તમારે એને રિસ્પોન્સિબિલિટીની સાથે ઓથોરિટી અને એમનું એન્ગેજમેન્ટ વધારવું પડશે બહુ સાચી જેથી એ તમારી સાથે કન્ટિન્યુ લોંગ ટર્મ કામ કરી શકે. સર, હજુ પણ જો કોઈ એવી એક ચેલેન્જ હોય કે જે આપણા ગુજરાતના બિઝનેસ લીડર્સે અને પ્રમોટર્સે ધ્યાન રાખવાની હોય તો એ પણ શેર કરશો. તમે જે છેલ્લું એક સ્ટેટમેન્ટ આપ્યું ને કે એંગેજ, યસ, એ બહુ મોટી ચેલેન્જ છે. હું તમને બીજો એક ડેટા આપું કે ભારતમાં એક આઈડિયલ એમ્પ્લોય 3 કલાકથી વધારે કામ નથી કરતું. શું વાત છે સર? આપણે ત્યાં તો બધા 8-10 કલાક કરે છે એવું લખે છે. તમે અહીં તો આપણે ત્યાં ઓવર ટાઈમના ડેટા આવે છે કે મેં 12 કલાક કામ કર્યું, 11 કામ ઓકે. કર્યું, પણ 3 કલાકથી વધારે કોઈ કામ કરતું નથી. કેમ? 3 કલાક વધારે એંગેજ નથી. રાઈટ. હવે સપોઝ તમે સ્પોર્ટ્સ ખેલતા હો ત્યારે તમે 100% એંગેજ છો. યસ સર. ઇવન ક્રિકેટ જોતા હોય તો પણ લોકો તમે એંગેજ engage. હોય છે. જો તમે કોઈ મૂવી જોતા હો ને તો યુ આર 100% એંગેજ થિયેટર. રાઈટ સર. તમે આવા કામમાં એંગેજ છો? હા, સૌથી મોટો ક્વેશ્ચન છે તમારા માટે. અને એની જવાબદારી કોની? પહેલા એમ્પ્લોઈઝની પોતાની, પોતાની, એના બોસની, મેનેજમેન્ટની ને HR. હવે સૌથી વધુ તમે આપણે જયારે અત્યારે વાત કરીએ છીએ કે આપણે ચાઇનીઝ જોડે કોમ્પિટિશન કરીશું, પણ એ લોકો 11-12 કલાક એમના માટે કામ કરવું નોર્મલ છે. હું તમને એક્ઝામ્પલ આપું કે એક વ્યક્તિ લેટેસ્ટ લાસ્ટ વીકમાં જ ફર્નિચર ખરીદવા ત્યાં ગયા હતા ચાઇનામાં, ઓકે, અને બહુ બધી જગ્યાએ શોપમાં એમને જોયું તો એક શોપમાં એમને થોડું સારું લાગ્યું, રાઈટ, શોપિંગ કરવાની તૈયારી જ હતી, પૈસા આપણી પછી એમને તો એવું ચલો બીજો ઓપ્શન બી જોવું. રાઈટ. એટલે આપણે ગુજરાતમાં નથી કહેતા કે અમે પછી આવીશું એમ, હા, પણ આપણે પછી આવતા ના આવીએ. એટલે એમને એવું કીધું એમને કે લેટ અસ સી સમવેર એલ્સ અને ડેફિનેટલી વિલ ગેટ બેક ટુ યુ. રાઈટ. આ સાંજે 7 વાગ્યાની વાત છે. એટલે એ તો પછી આવું કઈ નીકળી ગયા આપણે ગુજરાતમાં કહીએ છીએ કે ભાઈ અમે પછી આવીશું અને પછી કોઈ આવતું નથી, અને પછી બીજી કોઈ જગ્યાએ ગયા, ત્રીજી જગ્યાએ ગયા, અને રાત્રે 11 વાગ્યે એ હોટલ પહોંચવાની તૈયારીમાં હતા ને ત્યાં એમને ત્યાંથી કોલ આવ્યો કે સર વી આર વેઇટિંગ. તમે એવું કીધું હતું ને કે વી વિલ કમ અગેન, કે વિલ ગેટ બેક ટુ. તો અમે તમારી રાહ જોઈએ કે અમે ક્લોઝ કરીએ શોપ. હવે આ લેવલનું કમિટમેન્ટ, અને એ પાછા કર્મચારીઓ હતા, ઓનર તો નહીં જ. ને આપણે ત્યાં તો ઉલટું છે. કેમ સર? કે વધારે વેઇટ કરવી પડે. એબ્સોલ્યુટલી ઓનરે વેઇટ કરવી પડશે. આ લોકોએ ખાલી એમાં સિમ્પલ કેઝ્યુઅલ એમાં કીધું હતું કે અમે લોકો બીજી જગ્યાએ જોઈએ છે અને ડેફિનેટલી વિલ કમ બેક ટુ યુ. રાઈટ. તો 11 વાગ્યા સુધી લોકો બેસી રહ્યા. સી ધ કમિટમેન્ટ લેવલ ઓફ પીપલ. They don't want to lose a single customer. That is the crux of the story. એટલે આપણે માણસોએ જે કંપનીમાં કામ કરતા હોય ત્યાં આટલી ઓનરશિપ આપણે ક્યારે કામ કરી શકીશું, ક્યારે એંગેજ થઈશું? 3 કલાકનો જે આપણો જે સમય છે એંગેજમેન્ટનો, એ 3 કલાકના આપણે 4 કલાક ક્યારે કરીશું, 5 કલાક ક્યારે કરીશું? અને મેં તમને જે કીધું ને, મૂવી દેખતા રહીએ કે સ્પોર્ટ્સ રમતા રહીએ, એ લેવલનું એંગેજમેન્ટ જો આપણે કામમાં લાવીશું ને, એ દિવસે ગુજરાત અલગ હશે, ઇન્ડિયા અલગ હશે. મને એવું લાગે છે કે ગુજરાત અને ઇન્ડિયાની સાથે સાથે આપણે યંગસ્ટર પાસે એમનું સુપર કરિયર હશે.
ફ્રેન્ડ્સ, આજે આપણે જુલાઈ 25 માં છીએ, એટલે HR ના પોઈન્ટ ઓફ વ્યૂ થી બિઝનેસ માટે કે તમારી ઇન્ડસ્ટ્રી માટે કયા કયા ચેલેન્જીસ હોઈ શકે એના વિશે વાત કરી છે. મિસ્ટર ભાવેશ ઉપાધ્યાયનો એક્સપિરિયન્સ એટલો સ્ટ્રોંગ છે કે આપણે એમની સાથે વાતો કરીએ તો કદાચ 5 થી 6 કલાકનો પોડકાસ્ટ થઈ શકે. પણ આજે આપણે શરૂઆત કરીએ છીએ ચેલેન્જીસથી, અને ફરીથી તમારા માટે HR ના ઘણા બધા ક્વેશ્ચન્સના આન્સર અને ઓપન માઇન્ડેડ ડિસ્કશન્સ લઈને આવવાના છીએ. આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ ઓલ ધ વ્યુઅર્સ કે જો તમારા પણ કંઈ સવાલ હોય તો ડેફિનેટલી કમેન્ટમાં લખશો, કારણ કે અમે આ શરૂ કરવા જઈ રહ્યા છીએ માત્ર ને માત્ર ગુજરાતની જનતા માટે અને યંગસ્ટર માટે કે જેમને HR-માં કરિયર બિલ્ડ કરવી છે, જેમને HR પ્રોફેશનલ તરીકે યા તો કોઈ ઓર્ગેનાઇઝેશનને આગળ લઈ જવી છે અથવા તો પોતાના જ બિઝનેસને ગ્રોથની દિશામાં આગળ વધારવું છે. થેન્ક યુ સો મચ મિસ્ટર ભાવેશ ઉપાધ્યાય. તમે ખૂબ જ સરસ ડિટેલમાં ડીપ ડાઇવ કરી શકીએ એટલી સરસ ઇન્ફોર્મેશન, અને એ પણ પ્રેક્ટિકલ ઇન્ફોર્મેશન તમે શેર કરી છે, અને અમારા વ્યુઅર્સને એ ડેફિનેટલી યુઝફુલ થશે. થેન્ક યુ વૈશાલી. અને મારે એક ચીજ કહેવી છે આપણે કરતે પહેલા, કે તમે જે સૌરાષ્ટ્ર રિજનમાં જે કામ કરી રહ્યા છો એ બહુ અદ્ભુત છે. લોકોને HR વિશેની સમજ અને પ્રમોટર્સનું બી માઇન્ડસેટ જે ચેન્જ કરવા માટેની જે તમારી જે પ્રોસેસ છે એપ્રિશિએટ કરું છું. અને મને લાગે છે કે ગુજરાત માટે જોડે મળીને જો બધા સાથે કામ કરી શકે તો અલગ લેવલનું ફ્યુચર હશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.